Hello, good morning student. Jai Swaminarayan. Subject Automobile Transmission Mechanism, Unit 7, Brake. All students, you take this seriously of this સબમિશન જે તમારું અત્યારે જે ચાલી રહ્યું છે કોલેજ દરમિયાન ઓફલાઈનવાળા જે આવે છે એ તો ડેલી તમારે પ્રેક્ટિકલ લખીને સબમિટ કરાવે જ છે, બટ ઓનલાઈન જે સ્ટુડન્ટ છે તે હજુ ઘરે બેઠા પણ પ્રેક્ટિકલ લખીને સબમિટ નથી કરાવતા. તો એ માટે એવા સ્ટુડન્ટ માટે ખાસ એક વોર્નિંગ છે કે તમારે સબમિશન કમ્પલસરી કરાવવાનું જ છે. સો તમને જે પ્રેક્ટિકલ વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવે છે તે પ્રેક્ટિકલ લખીને વોટ્સએપ ડેલી કરશો તો જ તમારું પ્રેક્ટિકલ સબમિશન તમારા ઇન્ટરનલ માર્ક્સ કેલ્ક્યુલેટ થશે. દરેક સ્ટુડન્ટ ખાસ આ વસ્તુની નોંધ લેવી. જેને ઓનલાઈન મોડ ખાસ જેને સિલેક્ટ કર્યો છે તેની વાત કરું છું. નવ સબ્જેક્ટની અંદર જોઈએ એટીએમની અંદર યુનિટ નંબર 7 આપણે સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર થોડું પ્રિવ્યુ લેક્ચરનું સૌથી પહેલાં તો રિકેપ કરી લઈએ. એની અંદર આપણે જોયું હતું કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ બ્રેક, બ્રેકનું ફંક્શન શું હોય છે. સેકન્ડ ક્વેશ્ચન જોયું તો આપણે ટાઈપ્સ ઓફ બ્રેક, બ્રેકના પ્રકાર. Which types of brake are in automobiles? First one is mechanical brake, second one is hydraulic brake, third one is air brake, fourth one is servo brake, air assisted brake, parking brake, hand brake, electromagnetic brake. તો આ ABS છે, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, EBD છે. આ બધી જ બ્રેકિંગના ટાઈપ્સ જે છે તે આપણે અહીંયા આની અંદર સ્ટડી કરવાના છે. એની અંદર પ્રીવિયસ લેક્ચરમાં આપણે અત્યાર સુધી ડિસ્કસ કરી ચૂક્યા મિકેનિકલ બ્રેકમાં. મિકેનિકલ બ્રેકની અંદર આપણે બે ટાઈપ્સ સ્ટડી કરી ચૂક્યા. ફર્સ્ટ વન ઇઝ ડિસ્ક બ્રેક, સેકન્ડ વન ઇઝ ડ્રમ બ્રેક. બંને બ્રેકનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે એઝ વેલ એઝ જે અહીંયા ઓફલાઈન મોડમાં જે પ્રેક્ટિકલ સેશનમાં આવે છે તે લોકોને, તે સ્ટુડન્ટોને બંને બ્રેકનું મેં ડેમો પ્રેક્ટિકલ પણ અહીંયા રિયલ બ્રેક દેખાડીને, ફોર વ્હીલરમાંથી રિમૂવ કરીને રિયલ બ્રેક મેં દેખાડીને અહીંયા દરેક કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ એન્ડ ઓલ પાર્ટ્સ ઇટ્સ ફંક્શન્સ, દરેક પાર્ટ્સનું ફંક્શન્સ મેં અહીંયા સમજાવ્યું છે. આજે આપણે હવે નેક્સ્ટ બ્રેક ઉપર જઈશું જે છે એર બ્રેક. ધીસ ઇઝ ધ લાઇન ડાયાગ્રામ ઓફ એર બ્રેક. તમને જે લાઇન ડાયાગ્રામ દેખાઈ રહ્યો છે તે લાઇન ડાયાગ્રામ સ્ટુડન્ટ છે એર આર ન્યુમેટિક બ્રેક પણ આને કહેવામાં આવે છે. બીજા કયા નામથી ઓળખાય છે? ન્યુમેટિક બ્રેક. તો સૌથી પહેલાં આપણે જોઈશું ક્વેશ્ચન્સ જ્યારે પૂછાય કે રાઇટ ડાઉન ધ એન્ડ ઓર એક્સપ્લેન ધ એર બ્રેક વિથ લાઇન ડાયાગ્રામ, ત્યારે સૌથી પહેલું તમારે પોઈન્ટ્સ લખવાનું રહેશે એની અંદર ફંક્શન્સ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એર બ્રેક? દરેક બ્રેકનું ફંક્શન સરખું જ છે. સ્ટોપિંગ ધ વ્હીકલ, વ્હીકલને સ્ટોપ કરાવવા માટે. ડિક્રીઝ ધ સ્પીડ ઓફ વ્હીકલ, વ્હીકલને સ્પીડ ઘટાડવા માટે. ટુ મિનિમાઇઝ ધ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વ્હીકલ, વ્હીકલના સ્ટોપિંગ ડિસ્ટન્સને ઘટાડવા માટે બ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું હવે આગળ જોઈએ તો કન્સ્ટ્રક્શન.
ફંક્શન લખી દીધા પછી તમારે એનું શું દોરવાનું છે? લાઇન ડાયાગ્રામની અંદર કન્સ્ટ્રક્શનમાં જોઈએ તો સી દેટ ધીસ ઇઝ ધ લાઇન ડાયાગ્રામ ઓફ એર બ્રેક. સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા. સૌથી પહેલાં જે વ્હીકલની અંદર એર બ્રેકની અંદર શેનો યુઝ કરવામાં આવે છે? કયા સોર્સિસનો યુઝ કરવામાં આવે? કયા પ્રેશરથી બ્રેક લગાવવામાં આવે છે? તો કે એરના પ્રેશરથી, એરનો યુઝ કરવામાં આવે છે. જો સ્ટુડન્ટ અહીંયા જે ચાર વ્હીલ છે એ ચાર વ્હીલની અંદર તો યુઝ તો થાય છે ડ્રમ બ્રેક જ. આપણે મિકેનિકલ બ્રેકની અંદર ડ્રમ બ્રેક સ્ટડી કરી ચૂક્યા. હાઉ ટુ ઓપરેટ ધ ડ્રમ બ્રેક એન્ડ ડિસ્ક બ્રેક. મેન્યુઅલી આપણે ઓપરેટ કરતા હતા. ડ્રમ બ્રેકની અંદર જ્યારે તમે પેડલ દબાવો, વેનએવર ટુ પુશ ધ પેડલ ઓફ બ્રેક, કેમ આર ઓપરેટ horizontal to vertical and vertical to horizontal and expand the shoe and contact with the drum and friction are created and stopping the vehicle will hub. Right? જ્યારે તમે બ્રેક પેડલ દબાવો છો ત્યારે તમારો જે મિકેનિકલ એફર્ટ ફોર્સ જે હતો તે તમારા કેમને ઓપરેટ કરે છે. કેમ લોબને ઓપરેટ થાય. કેવું હોય છે કન્સ્ટ્રક્શન? ખાલી જઈએ અહીંયા થોડું જોઈ તમને બતાવી દઉં છું એટલે તમને યાદ આવી જાય કે આપણે મિકેનિકલ બ્રેકની અંદર જે અંદરનું કન્સ્ટ્રક્શન હતું તેમને અહીંયા બતાવું છું. રફ ફિગર સ્ટુડન્ટ ડ્રો કરું છું અહીંયા. ધીસ ઇઝ ધ ડ્રમ અને આપણે શું કહીશું? ડ્રમ. આ છે તમારું વ્હીલ સિલિન્ડર કે જેની સાથે પિસ્ટન હોય છે અને અહીંયા વચમાં સ્પ્રિંગ હોય છે. અહીંયાથી તમારું શું આવશે? ઓઇલ. રાઈટ. અમુક કેસની અંદર કેમ પણ આપેલો હોય છે. કેમની પોઝિશન પણ હું અહીંયા બાજુમાં સાઈડમાં ડ્રો કરું છું સ્ટુડન્ટ. અહીંયા સમજી લેજો કે આવી રીતના કેમ આવતો હોય છે. આ વર્ટિકલી કેમ હોય છે. જ્યારે હોરિઝોન્ટલ થાય ત્યારે આની ઉપર પ્રેશર એપ્લાય કરે છે. બ્રેક શું છે? તે રિટર્નિંગ સ્પ્રિંગ દ્વારા લગાવેલ હોય છે. એન્કરિંગ પિન આપેલી હોય છે. અહીંયા બ્રેક શૂ ઉપર આટલા સરફેસની અંદર કોન્ટેક્ટ ફ્રિક્શન ક્રિએટ થતો હોય છે. શું કહીશું આને? વ્હીલ સિલિન્ડર. ધીસ ઇઝ ધ ડ્રમ. ધીસ ઇઝ ધ બ્રેક શૂ અને આપણે બ્રેક શૂ કહીશું. This is the returning spring. તો હવે સ્ટુડન્ટ તમે જુઓ, સૌથી પહેલાં ડ્રમ બ્રેકર્સનો આનો ઉપયોગ તો ડ્રમ બ્રેક જ કરવામાં આવે છે. ચાર વ્હીલ, ઓલ વ્હીલ આર કન્સિસ્ટ ડ્રમ બ્રેક, બટ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ અહીંયા ડિફરન્ટ થઈ જાય છે. અહીંયા આપણે શાનો યુઝ કર્યો તો? હાઇડ્રોલિક ઓઇલ પ્રેશરનો. જ્યારે મિકેનિકલ બ્રેકમાં અહીંયા ડ્રમ બ્રેકની અંદર જો જ્યારે વ્હીલ સિલિન્ડર ના હોય તો આવો કેમ હોય છે. અહીંયા કેમ લગાવેલો હોય. હવે જ્યારે તમે બ્રેક પેડલ દબાવો ત્યારે તમારું ઓઇલ અહીં અંદર આવશે વ્હીલ સિલિન્ડરમાં. વ્હીલ સિલિન્ડરની અંદર ઓઇલ અહીંયા અંદર આવતું હતું એટલે શું થતું હતું? પ્રેશર આર ક્રિએટેડ ઇન ધ વ્હીલ સિલિન્ડર ટુ એક્સપાન્ડ ધ પિસ્ટન. પ્રેશર જનરેટ થતું હતું અને આ પિસ્ટનને શું કરતું હતું? એક્સપાન્ડ કરતું હતું. પિસ્ટન એક્સપાન્ડ થાય એટલે પિસ્ટન સાથે શું લગાવેલો છે? બંને સાઈડ, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બ્રેક શૂ, બ્રેક લાઇનર, તે પણ એક્સપાન્ડ થશે. તે એક્સપાન્ડ થશે એટલે કોની કોન્ટેક્ટના સરફેસમાં આવશે? બંને સાઈડ ડ્રમની સરફેસની કોન્ટેક્ટમાં આવશે. એટલે અહીંયા શું જનરેટ થશે? ફ્રિક્શન જનરેટ થશે અને ઘસારો થશે એટલે તમારું જે વ્હીલ હબ રોટેટ થતું હતું એના લીધે આ ડ્રમ આર રોટેટેડ વિથ ધ વ્હીલ હબ. જ્યારે કોન્ટેક્ટ આવશે, ફ્રિક્શન સરફેસ થશે, અહીંયા કોન્ટેક્ટ થશે એટલે ફ્રિક્શન ક્રિએટ થશે. ત્યારે તમારે અહીંયા ફ્રિક્શનના લીધે જે વ્હીલ હબની સ્પીડ હતી તે તમારી ઘટી જશે અને તમારે
વધારે એકદમ ફૂલ્લી બ્રેક પેડલ દબાવી દો, ફૂલ બ્રેક દબાવો એટલે અહીંયા હાઈ પ્રેશર જનરેટ થાય એટલે તમારા બંને શૂ જે છે બ્રેક લાઇનર એ એક્સપાન્ડ થઈને ડ્રમ સાથે ચોંટી જશે એટલે તમારા આ ડ્રમને રોટેટ કરતું બંધ કરશે. ડ્રમ રોટેટ થતું બંધ થઈ જશે એટલે ઓલ્સો સ્ટોપિંગ જે રોટેટિંગ ઓફ વ્હીલ હબ એન્ડ વ્હીલ પણ રોટેટ થતું બંધ થઈ જશે. તો આવી રીતના એકચ્યુઅલી અહીંયા બ્રેક લાગે છે મિકેનિકલમાં. ડ્રમ બ્રેક આપણે પ્રેઝન્ટેશન વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું, પણ અહીંયા મેં તમને એકવાર રિવિઝન કરાવી દીધું કારણ કે આપણે એર બ્રેક સમજવાની છે. બટ અહીંયા એર બ્રેકમાં અને હવે આ બ્રેકમાં શું ડિફરન્ટ છે, તો અહીંયા યુઝ તો ચારે ચાર વ્હીલની અંદર આ જ બ્રેકનો કરવામાં આવે છે, ડ્રમ બ્રેકનો જ. બટ ખાલી ઓપરેટિંગ મિકેનિઝમ જે અહીંયા ઓઇલનો યુઝ કરવામાં આવતો હતો. વિચ સોર્સિસ આર યુઝડ ઇન ફોર ક્રિએટ ધ પ્રેશર? ઓઇલ. ઓઇલનો સોર્સિસનો ઉપયોગ કરીને આપણે હાઈ પ્રેશર અહીંયા જનરેટ કરાવતા હતા. જ્યારે એર બ્રેકની અંદર એરનો યુઝ કરવાનો છે. કઈ એર? જ્યારે વ્હીકલ તમે રોડનો રનિંગ દરમિયાન જતા હોય રોડ ઉપર લઈને, ત્યારે એટમોસ્ફિયરની એર જે સામે આવતી હોય તે એરનો યુઝ કરીને અહીંયા એર પ્રેશર ક્રિએટ કરીને આ પિસ્ટનને એક્સપાન્ડ કરવાના છે, જેને આપણે કહીશું બ્રેક ચેમ્બર. રાઈટ. હવે આપણે સમજીએ વન બાય વન કોમ્પોનન્ટ ઓફ એર બ્રેક. આટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? નેક્સ્ટ, સૌથી પહેલાં એટમોસ્ફિયરિક એર અંદર આવી એટલે સૌથી પહેલાં શું લગાવવું પડે? અહીંયા એર ફિલ્ટર. મારી સાથે સાથે સ્ટુડન્ટ લાઇન ડાયાગ્રામ ડ્રો કરતા રહેજો અને નામ પણ આપતા રહેજો. ખાસ તમને આવો લાઇન ડાયાગ્રામ લગભગ તમારી બુકમાં નહીં હોય. ઓકે, ધીસ ઇઝ ધ એર ફિલ્ટર. આ શું છે? તમારું કોમ્પ્રેસર. આપણે સૌથી પહેલાં દરેક પાસનું નોમિનિકલ્ચર કરી દઈએ, પછી વન બાય વન દરેકનું ફંક્શન તમને લખાવું છું. કોમ્પ્રેસર ઉપર આપેલું છે પ્રેશર ગેજ. ઓકે, આ છે તમારો અનલોડેડ વાલ્વ. ક્લિયર? અને આ છે તમારું રિઝર્વિયર ટેન્ક. અથવા તો સ્ટોરેજ ટેન્ક પણ આને તમે કહી શકશો. અને આ લાઈન જશે એસેસરીઝમાં, બ્રેક એસેસરીઝ. ઓકે, હવે અહીંયા જોઈએ, આ છે ધીસ ઇઝ ધ બ્રેક વાલ્વ. બ્રેક વાલ્વ સાથે શું એટેચ કરેલું હોય છે? હાઉ ટુ ઓપરેટ ધ બ્રેક વાલ્વ? તો કે એના માટે બ્રેક પેડલ હોય છે. અહીંયા તમારે બ્રેક પેડલની લિંકેજ આવી જશે. બ્રેક પેડલ, આ છે બ્રેક વાલ્વ. નેક્સ્ટ જોઈએ તો બંને સાઈડ સેન્સર બેઝ એક સેન્સર મૂકેલા હોય છે, જેને ક્વિક વાલ્વ કહીશું આપણે. શું કહેવાય આને? ક્વિક વાલ્વ. ક્વિક વાલ્વમાંથી આ લેફ્ટ સાઈડનું છે, આ રાઈટ સાઈડના, આ ફ્રન્ટ સાઈડના વ્હીલ છે, પેલા રિયર સાઈડના વ્હીલ છે એવું સમજી લો. અહીંયા લગાવેલું હોય છે બ્રેક ચેમ્બર. ખાસ સ્ટુડન્ટ નામ નિર્દેશનવાળી આકૃતિ તમારે પૂછાય છે. આ નામ નિર્દેશનવાળી ફિગર તમારે એક્ઝામમાં ડ્રો કરવાની છે. માટે મેં અહીંયા લાઇન ડાયાગ્રામ ડ્રો કરીને તમને વ્યવસ્થિત મેં અહીંયા ડ્રો કરીને સમજાવેલું છે. તમારી બુકની અંદર આવો લાઇન ડાયાગ્રામ નહીં મળે તમને. એની અંદર 3D એનિમેશનમાં એક ફોટો આપેલો છે બુકમાં, રાઈટ? તો એને એ સમજતા કરતાં એના પહેલાં આવો તમે એક બ્લોક ડાયાગ્રામ જો દોરશો એક્ઝામ, તો તમને વધારે આઈડિયા આવશે રાઇટઅપ કરવામાં. અને આ છે તમારા બંને વ્હીલ. ઓકે સ્ટુડન્ટ, તો આ થઈ ગયું આપણે નોમિનિકલ્ચર ઓફ કન્સ્ટ્રક્શન ઓફ ધી એર બ્રેક. સૌથી પહેલાં આપણે શું લખ્યું ક્વેશ્ચન્સની અંદર? ફંક્શન ઓફ એર બ્રેક. એર બ્રેકનું કાર્ય લખ્યું.
ધેન આફ્ટર આપણે શું લખવાનું છે અહીંયા? કન્સ્ટ્રક્શન આપણે ડ્રો કર્યું, રાઈટ. હવે આપણે જોઈશું આને એકચ્યુઅલી હાઉ ટુ ઓપરેટ ધ એર બ્રેક. એર બ્રેક ઓપરેટ કઈ રીતે થાય છે, દરેક પાર્ટ્સના ફંક્શન તમને અહીંયા સ્ટુડન્ટ હું લખાવું છું, યાદ રાખજો. સૌથી પહેલાં વાત કરીએ, આ એટમોસ્ફિયરિક એર છે. કઈ છે? એટમોસ્ફિયરિક એર અંદર સિસ્ટમમાં દાખલ થાય છે. સૌથી પહેલાં તો એ વાત કરી કે યુઝીસ, એર બ્રેકનો યુઝ કયા વ્હીકલમાં કરવામાં આવે છે? શું તમે લાઇટ મોટર વ્હીકલમાં એર બ્રેક જોઈ? તો કે ના. એર બ્રેકનો યુઝ હેવી કોમર્શિયલ વ્હીકલમાં જ કરવામાં આવે છે, લાઇક ટ્રક, એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ, બસીસ, લક્ઝરીઝ. આવી બધી તમે બસીસ, લક્ઝરીઝ, મોટા મોટા હેવી ટ્રકો જે તમે જુઓ છો એની અંદર તમે જોયું હોય તો સાઈડમાં એક એર કોમ્પ્રેસર આપેલું હશે, અને જ્યારે બ્રેક એપ્લાય થાય ત્યારે એની અંદરથી કરતો અવાજ આવશે. એ અવાજ શેનો છે? એર બ્રેકનો, એર કોમ્પ્રેશરનો, રાઈટ. તો સૌથી પહેલાં તે સમજીએ યુઝીસ જે છે હેવી કોમર્શિયલ વ્હીકલમાં કેમ થાય છે, કારણ કે એનું કન્સ્ટ્રક્શન તમે જુઓ છો બહુ કોમ્પ્લિકેટેડ છે કમ્પેર ટુ મિકેનિકલ બ્રેક. મિકેનિકલ બ્રેકમાં તો અહીંયા શું હતું, આટલું જ આવે વ્હીલ સાથે, અને આને ઓપરેટ કરવા માટે અહીંયા પેડલ મારેલું હોય. અહીંયા આપણે પેડલ લગાવી દો, જેમ પેડલ દબાવો એટલે અંદરથી ઓઇલ અંદર આવે, વ્હીલ સિલિન્ડરમાં ઓઇલ આવે એટલે ઓઇલ પ્રેશરાઇઝ થાય અને બ્રેક શું એક્સપાન્ડ થાય એટલે તમારી બ્રેક લાગે. જ્યારે પેડલ છોડી દો ત્યારે પ્રેશર આવતું બંધ થઈ જાય, એટલે આ રિટર્નિંગ સ્પ્રિંગ આપેલી છે એના દ્વારા બ્રેક શું પાછા મેઇન પોઝિશનમાં આવી જશે, એટલે અહીંયા જે કોન્ટેક્ટ સરફેસ થતો હતો તે બંધ થઈ જશે, અને શું થશે, તમારું વ્હીલ અપ પાછું ફરતું ચાલુ થઈ જશે. તો આવી રીતના બ્રેક એંગેજ અને ડિસએંગેજ આની અંદર થાય છે મિકેનિકલ બ્રેકમાં. પણ આ જ વસ્તુને અહીંયા વ્હીલમાં ઓપરેટ કરવા માટે આખું આવું કન્સ્ટ્રક્શન એક આપેલું હોય છે, તેને એર બ્રેક કહેવામાં આવે છે. એટલા માટે આને હેવી કોમર્શિયલ વ્હીકલમાં સ્પેસ વધારે હોય છે, એટલા માટે આને હેવી કોમર્શિયલ વ્હીકલમાં યુઝ કરવામાં આવે છે. નાઉ સ્ટાર્ટ ધ વર્કિંગ. કન્સ્ટ્રક્શન આપણે જોઈ લીધું, હવે વર્કિંગ જોઈએ સ્ટુડન્ટ. હાઉ ટુ વર્ક ધ એર બ્રેક. ઓકે, સૌથી પહેલાં એટમોસ્ફિયરિક એર અંદર સિસ્ટમમાં દાખલ થાય એટલે એટમોસ્ફિયરિક એરમાં તમને ખબર છે, યુ નો ધેટ ડસ્ટ પાર્ટિકલ અંદર હશે, રાઈટ. તો એ ડસ્ટ પાર્ટિકલને સૌથી પહેલાં ક્લીન કરવા પડે. એના માટે શું લગાવેલું છે અહીંયા? એર ફિલ્ટર. એર ફિલ્ટર કનેક્ટેડ ઇન ધ એર બ્રેક. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એર ફિલ્ટર? ફંક્શન દરેકના સ્ટુડન્ટ લખતા રહેજો, હું લખાવું છું એ પ્રમાણે. સૌથી પહેલાં લખો એર ફિલ્ટરનું કાર્ય. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એર ફિલ્ટર? લિસ્ટ ડાઉન કરો દરેક પાર્ટ્સ, અને એની સામે 2-3 લીટીમાં તમને ફંક્શન લખાવું છું તે તમે લખતા રહો. એર ફિલ્ટરનું કાર્ય એર બ્રેકમાં જે એટમોસ્ફિયરિક એર દાખલ થાય છે તેને ક્લીન કરીને, ડસ્ટ પાર્ટિકલ રિમૂવ કરીને સિસ્ટમમાં એન્ટર કરવાનું કામ કરે છે. ટુ રિમૂવ ધ ડસ્ટ પાર્ટિકલ ફ્રોમ ધ એટમોસ્ફિયરિક એર એન્ડ ક્લીન એર ઇન એન્ટરિંગ ધ એર કોમ્પ્રેસર. ધીસ ઇઝ ધ એર કોમ્પ્રેસર. ઓકે, ડસ્ટ પાર્ટિકલ રિમૂવ થઈ ગયા, ક્લીન એર આપણી ક્યાં આવી? એર કોમ્પ્રેસર. તો નેક્સ્ટ કોમ્પોનન્ટ લખો એર કોમ્પ્રેસર. હવે જોઈએ એર કોમ્પ્રેસરનું કાર્ય. કમ્પ્રેશનના તમને નામ ઉપરથી જ યાદ આવશે, કમ્પ્રેશનનું તમને નામ ઉપરથી જ ખબર પડશે કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એર કોમ્પ્રેસર. ટુ કમ્પ્રેસ ધ એર. કારણ કે આપણે જે આ મિકેનિઝમને ઓપરેટ કરવાની છે તેને ઇઝીલી આપણે ઓપરેટ નહીં કરી શકીએ જો પ્રેશર હાઈ નહીં હોય તો આને બંને પિસ્ટનને એક્સપાન્ડ કરીને બ્રેક શું એક્સપાન્ડ કરાવવાના છે? હાઈ પ્રેશર. તો આપણે પ્રેશર એરનું કેવું જોશે? હાઈ જોશે, રાઈટ. તો જે હાઈ પ્રેશર જે છે એને આ જે એટમોસ્ફિયરિક એર એ તો નોર્મલ પ્રેશરમાં જ એન્ટર થવાની, પણ એર કોમ્પ્રેશનનું ફંક્શન શું છે? ટુ પ્રેશરાઇઝ એર. એરને કોમ્પ્રેસ કરીને એનું પ્રેશર વધારવાનું કામ કોણ કરે છે? એર કોમ્પ્રેશન. તો રાઇટ ડાઉન ધ ફંક્શન ઓફ એર કોમ્પ્રેશન. એટમોસ્ફિયરિક એર ક્લીન થઈને જે એર કોમ્પ્રેશરમાં આવે છે તેને
હાઈ પ્રેશરાઇઝ કરીને રિઝર્વિયર ટેન્કમાં સપ્લાય કરવાનું કામ કરે છે એર કોમ્પ્રેસર. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે પ્રેશર ગેજ. પ્રેશર ગેજ તમને મેં ગેજ સમજાવ્યા હતા બધા જ. ગેજનું હંમેશા કામ શું હોય, કંઈક ને કંઈક મેજર કરીને ઇન્ડિકેટ કરવાનું. તો અહીંયા શું મેજર કરે છે, કમ્પ્રેસરનું અને સિસ્ટમમાં કેટલું પ્રેશર છે તે અહીંયા ઇન્ડિકેટ કરે છે આ ડાયલ મીટરની અંદર, કે જે પ્રેશર ગેજ ઇન્ડિકેટ કરે છે. તો લખો નેક્સ્ટ કોમ્પોનન્ટ પ્રેશર ગેજ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રેશર ગેજ? ટુ ઇન્ડિકેટ ધ પ્રેશર ઓફ એર કમ્પ્રેસર એન્ડ સિસ્ટમ એર ફોર ધ ડ્રાઈવર. ડ્રાઈવરને સિસ્ટમમાં રહેલી એરનું પ્રેશર અને કમ્પ્રેસરમાં રહેલું એરનું પ્રેશર ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ જોઈએ અનલોડેડ વાલ્વ, જે એર કોમ્પ્રેસરના એક્ઝેક્ટ રિયર સાઇડ લગાવેલો હોય છે. આનું કાર્ય શું છે સ્ટુડન્ટ એ સમજીએ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ અનલોડેડ વાલ્વ? તો રાઇટ ડાઉન ધ અનલોડેડ વાલ્વ ફંક્શન્સ, કે જ્યારે એર કોમ્પ્રેસરમાં પ્રેશર વધી ગયું, તમારું ગેજ કોઈ ફોલ્ટ થયો કે ગેજ તમારો ખરાબ થઈ ગયો, ગેજ ચાલુ હોય ત્યાં સુધી તો આપણે વોર્ન કરીએ છીએ, આપણને વોર્ન કરે છે, આપણને મેસેજ આપે છે, ગેજ તમારો ઓફ થઈ ગયો, એ દરમિયાન શું થશે કે તમને આઈડિયા આવશે નહીં કે સિસ્ટમમાં પ્રેશર કેટલું છે, કોમ્પ્રેસરમાં પ્રેશર કેટલું છે. તો એ દરમિયાન જો પ્રેશર વધી જશે તો એર કોમ્પ્રેસર બ્લાસ્ટ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. એટલા માટે અહીંયા અનલોડેડ વાલ્વ લગાવેલો છે, જે ઓટોમેટિક વાલ્વ છે કે રિઝર્વિયર ટેન્ક અને એર કોમ્પ્રેસર વચ્ચે જે પ્રેશર મેન્ટેન થવું જોઈએ એના કરતાં જો વધારે પ્રેશરાઇઝ થઈ જાય તો અનલોડેડ વાલ્વ ઓટોમેટિકલી ઓપન થઈને એર, વધારાની એર છે તેને રિમૂવ કરવાનું કામ કરે છે. ટુ રિમૂવ ધ મોર એર ફ્રોમ ધી સિસ્ટમ, સિસ્ટમમાંથી વધારાની એર રિમૂવ કરે છે. નેક્સ્ટ જોઈએ ફંક્શન ઓફ રિઝર્વિયર ટેન્ક. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ રિઝર્વિયર ટેન્ક? રિઝર્વિયર ટેન્કનું કાર્ય શું છે કે જે અહીંયાથી પ્રેશરાઇઝ એર આવી તેને થોડાક સમય માટે સ્ટોર કરવાનું, તેને થોડાક સમય માટે સ્ટોર કરવાનું ફંક્શન કોનું છે? રિઝર્વિયર ટેન્કનું. તે બધી જ હાઈ પ્રેશરાઇઝ એર, કારણ કે જેટલી પ્રેશર તો જનરેટ થતું જ રહેવાનું કન્ટિન્યુ, એવું તો નથી કે બંધ થઈ જવાનું. તો શું સિસ્ટમમાં વારંવાર એ પ્રેશરની જરૂર પડશે? કન્ટિન્યુ જરૂર પડે છે? તો કે ના. જ્યારે બ્રેક પેડલ તમે દબાવો છો ત્યારે જ આગળ એરની જરૂર પડે છે આ મિકેનિઝમને ઓપરેટ કરવા, રાઈટ? તો ત્યાં સુધી એર ક્યાં આગળ જશે? તો ત્યાં સુધી એર સ્ટોર થશે આ રિઝર્વિયર ટેન્કમાં. ક્લિયર સ્ટુડન્ટ? તો રિઝર્વિયર ટેન્કનું સમજાયું ફંક્શન્સ. નેક્સ્ટ જોઈએ હવે બ્રેક વાલ્વ. બ્રેક વાલ્વ એ બ્રેક પેડલથી ઓપરેટ થાય છે. હાઉ ટુ ઓપરેટ ધ બ્રેક વાલ્વ? બ્રેક પેડલ જ્યારે પુશ કરો, વેનેવર ટુ પુશ ધ બ્રેક પેડલ, જ્યારે બ્રેક લગાવવાની હોય ત્યારે બ્રેક વાલ્વ મિકેનિઝમ ઓપન થાય છે અને રિઝર્વમાંથી જે ટેન્ક હોય છે તે સપ્લાય થાય છે આગળ ક્વિક વાલ્વની અંદર અને બ્રેક ચેમ્બરની અંદર. તો બ્રેક વાલ્વનું ફંક્શન શું થયું કે જ્યારે તમારે એર પ્રેશરની કે બ્રેક લગાવવાની જરૂર પડે ત્યારે આગળ સપ્લાય કરવાનું કામ કરે છે બ્રેક વાલ્વ. ઓકે, હાઉ ટુ ઓપરેટ ધ બ્રેક વાલ્વ? બ્રેક પેડલથી ઓપરેટ કરવામાં આવે છે બ્રેક વાલ્વ. નેક્સ્ટ જોઈએ બ્રેક વાલ્વ ઇઝ સપ્લાય ટુ એર, પ્રેશરાઇઝ એર ઇન ધ ક્વિક વાલ્વ એન્ડ બ્રેક ચેમ્બર. નેક્સ્ટ ફંક્શન ઇઝ ક્વિક વાલ્વ. વોટ ઇઝ ધ ક્વિક વાલ્વ? ક્વિક વાલ્વનું લોકેશન પહેલાં તો ક્યાં હોય છે કે જ્યાં સિસ્ટમની અંદર એર જતી હોય વ્હીલ આગળ, ત્યાં આગળ ક્વિક વાલ્વ લગાવેલો હોય છે. એ કામ કરે છે કે તમે જે બ્રેક એપ્લાય કરો છો, તમે થોડીક સ્લાઇડ બ્રેક દબાવો છો, તમારે સ્પીડ ખાલી ધીમી કરવી છે, વ્હીકલને ઊભું નથી રાખવું, તો તમારે પ્રેશર કેટલું જોશે એરનું? બહુ ઓછું પ્રેશર જોશે. તો એ સિસ્ટમને કઈ રીતના ખબર પડશે કે ઓછા પ્રેશરની જરૂર છે, વધારે હાઈ પ્રેશરની જરૂર નથી? તો એના માટે સેન્સર મૂકેલું છે કે તમે જે ડ્રાઇવિંગ એફર્ટ અહીંયા જે આપે છે એ ડ્રાઈવરના એફર્ટ પ્રમાણે ક્વિક વાલ્વ પ્રેશરને સેન્સ કરે છે. જે અહીંયા પ્રેશર આવે છે એરનું, એ પ્રેશરને સેન્સ કરીને આગળ બ્રેક ચેમ્બરમાં સપ્લાય કરવાનું કામ કરે છે ક્વિક વાલ્વ. ક્વિક વાલ્વ ઇઝ વન ટાઈપ ઓફ સેન્સર
to sensing the pressure of system and driving effort. ડ્રાઈવરે જે એફર્ટ આપ્યો એ અને વ્હીકલની સ્પીડ જે છે તે અને એરનું પ્રેશર આને સેન્સ કરીને યુટિલાઇઝ કરીને પ્રોપર જે પ્રેશર જે છે તે આગળ સપ્લાય કરવાનું કામ કરે છે ક્વિક વાલ્વ. નેક્સ્ટ જોઈએ હવે બ્રેક ચેમ્બર. ક્વિક વાલ્વમાં તો એર આવી ગઈ સિસ્ટમમાંથી, આટલા સુધી એર પહોંચી. હવે આપણે એરને આગળ લઈ જઈએ તો આગળ કયો કોમ્પોનન્ટ આવશે સ્ટુડન્ટ? બ્રેક ચેમ્બર. વોટ ઇઝ બ્રેક ચેમ્બર? બ્રેક ચેમ્બર ઇઝ વન ટાઈપ ઓફ ધી વાલ્વ મિકેનિઝમ. એક પ્રકારનું વાલ્વ મિકેનિઝમ જેવું છે. ફંક્શન ઓફ બ્રેક ચેમ્બર ઇઝ કન્વર્ટેડ ટુ ધ પ્રેશર એનર્જી ઇન્ટુ કોમ્પ્રેસ્ડ એર. બ્રેક ચેમ્બરનું કામ શું છે? જે અહીંયા પ્રેશરાઇઝ એર આવી, પ્રેશર એનર્જી જે આવ્યું બરાબર, એનું કન્વર્ટ કરીને કોમ્પ્રેસ એરમાં જે આપણે અહીંયા આવી સિસ્ટમમાં હવે આપણે અહીંયા સિસ્ટમ ઉપર આવી ગઈએ. અહીંયાથી તો આ સિસ્ટમ જ આખે અહીંયા ઇનબિલ્ટ ફિટ કરવામાં આવે છે. મેં તમને પહેલાં કીધું કે અહીંયા સુધી એર દાખલ થઈ ગઈ એટલે એર હવે ક્યાં દાખલ થશે? વ્હીલ સિલિન્ડરમાં, એટલે કે બ્રેક ચેમ્બરમાં. અને બ્રેક ચેમ્બરની અંદર પણ આવી મિકેનિઝમ હોય છે પિસ્ટનની. જ્યારે પિસ્ટન ઓપરેટ થાય ટુ એક્સપાન્ડ ધ પિસ્ટન ત્યારે આ બ્રેક શુ એક્સપાન્ડ થશે અને બ્રેક શુ કોના કોન્ટેક્ટમાં આવશે? ડ્રમના કોન્ટેક્ટમાં. એન્ડ ડ્રમના લીધે ડ્રમના કોન્ટેક્ટમાં બ્રેક શૂના કોન્ટેક્ટમાં બંને ફ્રિક્શન જનરેટ થશે. ફ્રિક્શનના લીધે તમારું અહીંયા બ્રેક એપ્લાય થશે. ઓકે સ્ટુડન્ટ, તો આપણે આ વસ્તુ સમજ્યા કે એકચ્યુઅલી કઈ રીતના વર્ક કરી છે, એર બ્રેક કઈ રીતના કામ કરે છે તે આપણે દરેક કોમ્પોનન્ટ અહીંયા વન બાય વન આપણે સમજ્યા. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઉં છું. એર બ્રેક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આની અંદરથી ઘણા બધા MCQ, ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન્સ પણ નીકળી શકે છે બરાબર. અને જો લેન્ધી થિયરી ટાઈપ પેપર આવશે તો 110% આ ક્વેશ્ચન 7 માર્ક્સનો સ્ટુડન્ટ હશે. કેટલા માર્ક્સનો? 7 માર્ક્સનો આ ક્વેશ્ચન હશે. તો એ ખાસ યાદ રાખજો. સમજીએ હવે એર બ્રેક. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઉં છું. એટમોસ્ફિયર એર ઇઝ એન્ટર ઇન ધ એર ફિલ્ટર. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એર ફિલ્ટર? ટુ ક્લીન ધ એર ઓફ atmospheric air and to remove the dust particle from the air, and clean air is supplied in the air compressor. Next, air compressor. What is the function of air compression? This clean air is to create the pressurized, and this pressurized air is supplied to the reservoir tank. What is the pressure gauge functions? Pressure gauge are indicate the pressure of the air compressor and system pressure. સિસ્ટમમાં રહેલું પ્રેશર એન્ડ એર કોમ્પ્રેશરમાં રહેલું એરનો પ્રેશરનું અહીંયા ઇન્ડિકેટ કરે છે પ્રેશર ગેજ. નેક્સ્ટ કોમ્પોનન્ટ ઇઝ અનલોડેડ વાલ્વ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ અનલોડેડ વાલ્વ? whenever too highly pressure are created in the air compressor and system, it is one type of safety precaution. It is also known as the safety valve to automatically operate and open whenever too highly pressure are created and storage in the reservoir tank. Okay, next we have a reservoir tank. Reservoir tank નું ફંક્શન શું છે? હાઈ પ્રેશર એરને સ્ટોરેજ કરવા માટે, ટુ સ્ટોરેજ ધ હાઈ પ્રેશર એર. Next one is brake valve. So what is the function of brake valve? Brake valve is operated by the brake pedal. Whenever to push the brake pedal, whenever to require the brake of the vehicle, when the push the brake pedal to operate and open the brake valve, and highly pressure generated air is supplied to the ahead system or in quick valve or brake chamber. આગળની સિસ્ટમમાં બ્રેક વાલ્વ ઓપન થાય છે એટલે હાઈ પ્રેશર એર જે છે સિસ્ટમની અંદર એન્ટર કરે છે. નેક્સ્ટ વી વોટ ક્વિક વાલ્વ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ક્વિક વાલ્વ? તો ક્વિક વાલ્વ ઇઝ
one type of sensing device to sense the pressure and driving effort of brake chamber and pressure of the system. સિસ્ટમમાં રહેલી પ્રેશર અને ડ્રાઇવિંગનું જે એફર્ટ જે છે તેને સેન્સ કરવાનું કામ કરે છે અને એ જે સેન્સ કરીને આગળ ક્યાં આગળ સપ્લાય કામ કરવાનું કામ કરે છે ક્વિક વાલ્વ ડાયરેક્ટલી બ્રેક ચેમ્બરમાં. નાવ બ્રેક ચેમ્બર. What is the brake chamber? It is a one type of operating device just like the wheel cylinder. બ્રેક ચેમ્બરમાં એક ડાયાફ્રામ સ્પ્રિંગ આપેલી હોય છે. એ ડાયાફ્રામ સ્પ્રિંગ ઉપર પ્રેશર આવે, એની અંદર પ્રેશર જનરેટ થશે, તેનાથી તમારે ડાયાફ્રામ સ્પ્રિંગ, ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ ડાયાફ્રામ સ્પ્રિંગ, આની ઉપર આ રીતના પ્રેશર આવશે, એન્ટર થયેલું પ્રેશર આવશે એટલે આને શું કરશે, આ સાઈડ પ્રેશરાઇઝ કરશે, રાઈટ. એ પ્રેશરાઇઝ કરશે એટલે અહીંયા શું લગાવેલું હોય, પિસ્ટન, અને પિસ્ટન એક્સપાન્ડ થશે. પિસ્ટન એક્સપાન્ડ થશે એટલે બ્રેક શૂ આર એક્સપાન્ડ વિથ ધ પિસ્ટન. બ્રેક શૂ પણ એક્સપાન્ડ થશે. બ્રેક શૂ એક્સપાન્ડ થશે એટલે શું લાગશે, અહીંયા ઘર્ષણ ઉત્પન્ન થશે, બ્રેક લાગશે અને બ્રેકિંગ એવી રીતના એપ્લાય થશે. તો આ સ્ટુડન્ટ આપણે સમજ્યા કે એર બ્રેકનું કન્સ્ટ્રક્શન, એનું ફંક્શન્સ એન્ડ વર્કિંગ. નાવ જોઈએ હવે એડવાન્ટેજીસ ઓફ એર બ્રેક. તો દે આર મોર પાવરફુલ ધ ઓર્ડિનરી મિકેનિકલ ઓર હાઇડ્રોલિક બ્રેક. દેર આર ધ મોર પાવરફુલ, એટલા માટે જ હાઈ કોમર્શિયલ વ્હીકલ, હેવી કોમર્શિયલ વ્હીકલમાં યુઝ થાય છે. કોના કમ્પેરમાં જોઈએ તો મિકેનિકલ બ્રેક અને હાઇડ્રોલિક બ્રેકના કમ્પેરમાં જોઈએ તો વધારે ઇફેક્ટિવ છે. ધીસ આર ધ લોકેટેડ એઝ પર ધ ચેસિસ ડિઝાઇન. તમારે જેવી ચેસિસની ડિઝાઇન હોય એ પ્રમાણે તમે આને એર બ્રેકના દરેક કોમ્પોનન્ટને લોકેટ કરી શકો છો. આમાં કોઈ સિસ્ટમ કોઈ ફિક્સ નથી કે આ વસ્તુ અહીંયા જ આવી જોઈએ, આ વસ્તુ અહીંયા જ લોકેટ કરેલી હોવી જોઈએ. તમારે ચેસિસના ડિઝાઇન પ્રમાણે તમે દરેક કોમ્પોનન્ટની લોકેશન તમે ચેન્જ કરી શકો છો, પણ હા, બટ સિક્વન્સ તમારી આવી રીતના રહેવી જોઈએ. એટલા માટે જ તમે ઘણી બસમાં જોયું હશે તો રિઝર્વિયર ટેન્ક ડાબી બાજુ હશે, ઘણી બસમાં જમણી બાજુ હશે. ઘણી બસ લક્ઝરીસની અંદર એર કોમ્પ્રેસર આગળ આપેલું હોય તો ઘણા લક્ઝરી બસની અંદર એર કોમ્પ્રેસર તમારે ડેકી સાઈડ જોવા મળશે, બરાબર. એનું રીઝન શું છે કે જેવી તમારી ચેસિસ, જેવી તમારી ફ્રેમ બોડી અને ચેસિસના ડિઝાઇનના ધ્યાનમાં લઈને આને તમે ફિટ કરી શકો, તે એડવાન્ટેજીસ છે એર બ્રેકનો. નેક્સ્ટ જોઈએ, ધ કોમ્પ્રેસ એર કેન ઓલ્સો બી યુઝડ ફોર ટાયર ઇન્ફ્લેશન. યસ, તમારે ટાયરની અંદર કોઈ દિવસ હવા, કોઈ ઓન રોડ ઉપર તમારે જતી રહી, કોઈ પંચર પડ્યું તો આ એર કોમ્પ્રેસરનો જે ટાયરની